દોસ્તો ટામેટાની સિઝન જાય ને એ પહેલાં આ સૂપ જરૂર બનાવજો અને સાથે ભાત પણ બનાવજો. આ સૂપની સાથે ભાત ખૂબ જ સરસ લાગે છે, તો ભાત પણ સાથે ચોક્કસ બનાવજો. તો અહીં આપણે ટામેટા લઈ લીધા છે ને ટામેટાને ઉપરનો ભાગ કાપી નાખવાનો છે અને ત્યારબાદ 2 ટુકડામાં આપણે કટ કરી લેવાના છે અને 1 ગાજર લીધું છે. ગાજર એડ કરવાથી સૂપ ઘટ બને છે. અને આ બાજુ આપણે કુકરમાં તેલ એડ કર્યું છે ને તેલ ગરમ થઈ ગયા બાદ ખડા મસાલા બધા એડ કર્યા છે અને ત્યારબાદ આપણે લસણ અને ડુંગળી એડ કરવાનું છે અને થોડી વાર આપણે કૂક થવા દેવાનું છે. થોડું કૂક થઈ જાય ને ત્યારબાદ આપણે ગાજરના ટુકડા અને ટામેટાના ટુકડામાં એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી દેવાનું છે અને થોડું આપણે નમક એડ કરીશું. નમક એડ કરી 1 ગ્લાસ પાણી એડ કરી અને થોડી આપણે કૂક કરી લેવાનું છે. 2 સીટી થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેશું અને સાથે આપણે ધાણાની દાંડલી પણ એડ કરી છે અને થોડી વાર આપણે હવે ઢાંકણ બંધ કરી અને કૂક કરી લીધું છે. અને આ બાજુ આપણા ટામેટા પણ કૂક થઈ ગયા છે અને બ્લેન્ડર વડે આપણે પ્યુરી પણ બનાવી લીધી છે અને આ પ્યુરીને આપણે છન્નીમાં ગાળી લેવાની છે. ગાળવાથી બિયાનો ભાગ અને છાલનો ભાગ અલગ થઈ જશે અને પ્યુરી મસ્ત બની જશે. તો તમે અહીં જોઈ શકો છો મસ્ત મજાની ઘટ એવી પ્યુરી બની ગઈ છે અને હવે આપણે એક પેનમાં બટર એડ કર્યું છે અને બધી જ પ્યુરી આપણે એમાં એડ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે કૂક કરવાની છે. આ બાજુ આપણું સૂપ ઉકળી ગયું છે ને હવે આપણે મસાલા એડ કરશું. મસાલામાં લાલ મરચું પાવડર, ખાંડ, આપણે ખાંડનું પ્રમાણમાં વધારે રાખવાનું છે અને થોડું આપણે નમક એડ કરશું. નમક બોઇલ કરવામાં આપણે એડ કર્યું એટલે ધ્યાન રાખીને આમાં એડ કરવું અને ત્યારબાદ આપણે મરીનો પાવડર એડ કરવો. દોસ્તો મરીનો પાવડર આ સૂપમાં ખૂબ જ સરસ લાગે તો ચોક્કસ એડ કરવો. ત્યારબાદ થોડી વાર ઉકાળી લેવું જેથી કરીને આ સૂપ સરસ મજાનું ઘટ બની જાય અને સાથે આપણે લીલા ધાણા પણ એડ કરશું. તો થોડા આપણે ઝીણા કાપીને લીલા ધાણા લીધા છે એને પણ આપણે એડ કરી દીધા છે અને આ સૂપ આપણું બની અને તૈયાર થઈ ગયું છે. દોસ્તો તમે જોઈ શકો છો સરસ મજાનું ઘટ એવું આ સૂપ બની અને તૈયાર થઈ ગયું છે. દોસ્તો આ સૂપ જેમ ઠંડુ થશે ને એમ ઘટ થશે અને સાથે દોસ્તો આપણે ભાત પણ આજે બનાવી લીધા છે અને આ સૂપ ભાત સાથે ખૂબ જ સરસ લાગે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.